Hello, good morning, students. Welcome back to FBO session. FEP session, entrepreneurship session. બહુ ટાઈમ પછી આજે આપણે આપણો સબ્જેક્ટ એન્ટરપ્રિન્યોરશિપ સ્ટાર્ટ કરીએ છીએ. આજે ફરી સ્ટાર્ટ કરતાં પહેલાં તમને કહી દઉં કે આપણે કયા ટૉપિક પર ચાલતા હતા પહેલાં પ્રીવિયસલી, અને આજે આપણે કયો ટૉપિક લઈશું. વી વેર ઓન ધ યુનિટ નંબર 1. આપણે યુનિટ નંબર 1 કન્ટિન્યુ કરતા હતા. યુનિટ નંબર 1ની અંદર 2 ચેપ્ટર હતા. એક ધ ઇન્ટ્રોડક્શન ટુ ધ એન્ટરપ્રિન્યોરશિપ અને સેકન્ડ હતું ઇમર્જન્સ એન્ડ ધ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોરલ ક્લાસ ઇન ઇન્ડિયા. ફર્સ્ટ ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરી લીધું હતું. સેકન્ડ ચેપ્ટર આપણે ચાલુ કર્યું હતું. એમાં ઘણા બધા ટૉપિક પતી ગયા હતા. લાસ્ટ 2 ટૉપિક્સ પેન્ડિંગ હતા આપણા. એમાંથી આજે એક ટૉપિક કરીએ છીએ આપણે, અને એ છે કોઝિસ ફોર ધ ઇન્સફિશિયન્ટ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોરલ ક્લાસ ઇન ઇન્ડિયા. હવે આનો મતલબ શું છે? કોઝિસ મીન્સ રીઝન. વોટ આર ધ રીઝન્સ responsible for insufficient development of entrepreneurs after the independence. એની વાત આપણે અહીંયા કરવાની છે કે કયા એવા કારણો છે જે જવાબદાર છે કે જેને લીધે ધંધાર્થીઓ ઊભા નથી કરી શકાતા ઊભા નથી થઈ શકતા. કયા એવા રીઝન છે which become the obstacles for the growth and the development of entrepreneurial class. કયા એવા કારણો છે જે ક્યાંક ધંધાર્થીના વિકાસને અવરોધરૂપ થતું હોય. ઓબ્સ્ટ્રક્ટિવ એનો મતલબ છે અવરોધરૂપ બનવું. ક્લિયર? સો કયા એવા કારણો છે જેને લીધે અવરોધ આવે છે? શેમાં અવરોધ આવે છે? ફોર ધ ગ્રોથ એન્ડ ધ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોરલ ક્લાસ. ધંધાર્થી વર્ગ જે ઊભો નથી થઈ શકતો એની વાત કરવામાં આવે છે. જોઈએ એટલા ધંધાર્થી વર્ગ આપણે ઊભો નથી કરી શકતા એની વાત છે. તો કે ભાઈ આફ્ટર ધ ઇન્ડિપેન્ડન્સ ધ ગવર્મેન્ટ હેઝ ટેકન અ લોટ્સ ઓફ સ્ટેપ ફોર ધ સેમ. આપણે ત્યાં સ્વતંત્રતા મળી, આપણે કારણ કે આપણે ફેઝ જોઈ લીધા હતા. ક્લિયર? પ્રી ઇન્ડિપેન્ડન્સ પછી ઇન્ડિપેન્ડન્સ ટાઈમમાં આપણે કેવી પ્રોબ્લેમ્સ થઈ હતી, અને ત્યાર પછી પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એટલે કે સ્વતંત્રતા પછી ગવર્મેન્ટે કઈ કઈ સ્કીમો, આપણે લાસ્ટ ક્વેશ્ચન જોયો હતો કે વોટ આર ધ ફેસિલિટીઝ that the government has provided or what are the steps that the government has taken for growth and the development of entrepreneurial class in the India. ગવર્મેન્ટે કયા કયા સ્ટેપ્સ લીધા છે અહીંયા એન્ટરપ્રિન્યોરલ ક્લાસ ધંધો ડેવલપ કરવા માટે, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઔદ્યોગિકરણ માટે. ક્લિયર? એ આપણે લાસ્ટ જ ચર્ચા કરી હતી દિવાળી વેકેશન પહેલાં જ. તો આજે આપણે રીઝન જોઈએ છે કે ગવર્મેન્ટ ઇઝ ટેકિંગ લોટ્સ ઓફ એફર્ટ્સ ફોર ધ સેમ, બટ ધો ધ રિઝલ્ટ ઇઝ નોટ ક્વાઇટ ઇફેક્ટિવ વન. ગવર્મેન્ટ તો ઘણી મહેનત કરે છે પણ જોઈએ એટલું રિઝલ્ટ નથી ક્યાંક. ક્લિયર? તો અહીંયા તમને ભણવાનું છે આજે કોઝિસ ફોર ઇનસફિશિયન્ટ એટલે અપૂરતું. ક્લિયર? કયા કારણો એવા છે જેને લીધે ધંધાર્થી વર્ગનો વિકાસ અપૂરતો છે, ધાર્યો એટલો નથી થતો. ક્લિયર? એની વાત આપણે આજે અહીંયા કરવાના છીએ. એમાં ફર્સ્ટ પોઈન્ટ છે નોન મટીરિયલિસ્ટિક અપ્રોચ. નોન મટીરિયલિસ્ટિક અપ્રોચનો મતલબ શું છે કે પીપલ ઓફ ઇન્ડિયા બેઝિકલી gives a more importance to the religion, philosophy and the art in a comparison to the wealth, property and the economic activity. They don't believe in the education, research and development, training and development and all. આપણે ત્યાં ભારતીય લોકોની મેન્ટાલિટી શું છે કે ભાઈ ધર્મ પ્રત્યે ભાવના, અંધશ્રદ્ધામાં જીવવું, ફિલોસોફિકલ વાતો કરવી, પ્રેક્ટિકલિટીમાં આપણે ઓછું બિલીવ કરીએ. વી આર મોર ઇમોશનલ ઇન નેચર. આપણે વધારે લાગણીશીલ છીએ એટલે વાતો ઘણી બધી ફિલોસોફિકલ થાય. વી બિલીવ ઇન ધ આર્ટ. જે આપણને મળી લે છે આર્ટ, ઇનહરન્ટ આર્ટ, એમાં આપણે વધારે બિલીવ કરીએ છીએ. ધેન ધ ટેકનિકલ નોલેજ. આપણે ટેકનોલોજીકલી એટલા સાઉન્ડ નથી,
ટેકનોલોજીમાં વી ડોન્ટ બિલીવ મચ ઇન ધ ટેકનોલોજી બટ વી બિલીવ ઇન ધ આર્ટ. એટલે જ ઇન્ડિયામાં આર્ટિસ્ટિક વસ્તુઓ વધારે છે, જ્યારે ઇન કમ્પેરિઝન ટુ ધ યુએસ એન્ડ ચાઇના દે બિલીવ ઇન ધ ટેકનોલોજી. ક્લિયર? સો ઇન્ડિયાની અંદર પહેલું આ વસ્તુ છે નોન મટીરિયલિસ્ટિક અપ્રોચ. ધંધાની અંદર એ લોકો ધંધાને સાથે સાથે એને શેની સાથે જોડે છે? ધર્મ સાથે જોડે છે. એની ફિલોસોફી, ખુદનું ફિલોસોફી, હાઉ ફ્રોમ વિચ કલ્ચર દે બિલોંગ્સ ટુ. બરાબર છે? ધંધાની અંદર એ લોકો કલ્ચરને પણ લઈ આવે છે, એના રિલિજનની સાથે લઈ આવે છે. સો એ બધી મેન્ટાલિટીને સાથે જોડે છે. અને દે ડોન્ટ ગીવ અ મચ ઇમ્પોર્ટન્સ ટુ ધ એજ્યુકેશન્સ. એવું નથી કે જે ભણેલા હોય એ લોકો જ ધંધો કરી શકે. એમ કે છે અમે ભણેલા નથી, અમે ભણેલા છીએ. ક્લિયર? સો દે ડોન્ટ ગીવ અ મચ ઇમ્પોર્ટન્સ ટુ ધ નોલેજ. That means the educations, research and development. એવું નહીં. We believe that whatever we wish to produce, we need to produce and the customer will buy the things. Whatever we produce, customer will consume the same. આપણે ઇન્ડિયન્સને ત્યાં ધંધાની કઈ મેન્ટાલિટી છે કે આપણે જે બનાવવું છે બનાવો, માર્કેટમાં મૂકો, લોકો એ વસ્તુ વાપરશે. ક્લિયર? સો આપણે ત્યાં આ અપ્રોચ છે. This approach basically proved the obstructive for the growth and the development of entrepreneurial class in India. Social evils ની અંદર શું કહે છે કે ભાઈ people of India basically believed more in the family traditions, ignorance. Clear? So આ બધી વસ્તુઓ વધારે છે. અને again they believe in the કાસ્ટ બેઝડ પ્રોફેશન્સ. ઇન્ડિયાની અંદર આ બધા બહુ જ સામાજિક દૂષણો છે કે ભાઈ ફેમિલીની ટ્રેડિશન્સ આમ છે એટલે આમ ન કરાય. રિચ અને પુઅરના જે ડિફરન્સીસ છે, કામના ડિફરન્સીસ છે, વી ડોન્ટ કન્સિડર ઈચ વર્ક એઝ ઇક્વલ. ફોરેન જશે તો લોકો વેઇટરનું કામ પણ હરખથી કરશે, પણ અહીંયા આપણે એ વસ્તુ નહીં એક્સેપ્ટ કરી. લે તમે આ કરો છો એટલે તમે કેટરિંગનું આવું સર્વ કરો છો, ઘરે બેસીને આવી સર્વિસીસ આપો છો. સો અહીંયા આ બધું બહુ જ છે. બીજી વસ્તુઓ શું કહે છે કે ભાઈ વી બેઝિકલી ગીવ અ મોર પ્રેશર ટુ ધ કાસ્ટ બેઝડ ઓક્યુપેશન્સ. કે ભાઈ વાણંદના જ દીકરા હશે તો એમને સલૂન સ્ટાર્ટ કરવાનું છે. They cannot enter into the other business. લુહારના છોકરાઓ હશે તો એમને લુહારી કામ કરવાનું, સોનીના છોકરાઓ હશે એમને સોની કામ જ કરવાનું છે. સો કાસ્ટ બેઝડ પ્રોફેશન્સ. ક્લિયર? કાસ્ટ બેઝડ બિઝનેસને આપણે વધારે પ્રાયોરિટી આપીએ છીએ. તો આ બધી વસ્તુઓ શું છે which basically obstruct the growth of the entrepreneur. અને બીજું, people of the India believed more to the destinations than the efforts. આખો દિવસ કહેશે, પ્રયત્નો કરશે પણ શું કહેશે, એકવાર ફેલ થશે તો દે કે પેસિમિસ્ટિક અપ્રોચ, નેગેટિવ અપ્રોચ રાખશે. આપણા નસીબ નથી, માતાજીની આજ્ઞા નથી. ક્લિયર? ઓલ ધીસ થિંગ્સ. સો વી કેરી ઓલ ધીસ નોશન્સ ઇન અવર માઇન્ડ. હેરિડિટરી વર્કિંગ સિસ્ટમ. હેરિડિટરી વર્કિંગ સિસ્ટમનો મતલબ શું છે? જે વર્કિંગ સિસ્ટમ આપણે વારસાગત આવતી હોય, હેરિડિટરી વારસાગત. ક્લિયર? સો એ વસ્તુની વાત છે. સો અહીંયા ઇન્ડિયાની અંદર શું છે કે ભાઈ ઓપોર્ચ્યુનિટી ટુ વર્ક ઇઝ નોટ અકોર્ડિંગ ટુ ધ ઇન્ટરેસ્ટ બટ they require to work according to the heredity. That means hereditary working system is there. That means people cannot work out according to the interest. If they work out according to the interest, it plays a very important role. So everyone has to choose the occupation, not keeping in the mind the choice, but keeping in the mind the hereditary caste system, religious systems. જેમ મેં તમને કીધું એવી રીતના સોનીનો છોકરો હશે, ગમે એટલો ભણવામાં હોશિયાર હશે, 12 ધોરણ ભણાવી દેશે, પછી કહેશે એક્સટર્નલ કોલેજ કરી નાખો ડિગ્રી માટે ખાલી અને ધંધે બેસી જાઓ. ઇફ દે વિશ ટુ ગો ફોર એન્જિનિયરિંગ અને ડૉક્ટર ફિલ્ડ, મેડિકલ ફિલ્ડ, તો ના પાડશે, તો ધંધો કોણ સંભાળશે? ક્લિયર? સો હેરિડિટરી વર્કિંગ સિસ્ટમ. અહીંયા શું કહે છે? ઇફ યુ પ્રોવાઇડ ધ ઓપોર્ચ્યુનિટી ટુ વર્ક અકોર્ડિંગ ટુ ધ ઇન્ટરેસ્ટ, ઇટ પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. If you provide the space to the people, they will surely gonna flourish. અહીંયા શું કહે છે? તમેના જે ચોઇસ છે,
જેમ એમનો જે ઇન્ટરેસ્ટ છે એ મુજબની એને કાર્યવાહી આપો તો એ કામ સફળ થશે, નહીતર નહીં. પણ અહીંયા તો ફિક્સ જ છે કે ભાઈ સન હેઝ ટુ જોઈન અ ફાધર્સ બિઝનેસ, દેટ્સ ઇટ. એને કાંઈ વિચારવાનું જ નથી. ક્લિયર? એ એક છે ડાઉટફુલ અપ્રોચ ટુવર્ડ ધ પ્રોગ્રેસ. ઇન ઇન્ડિયા પીપલ આર ક્વાઇટ રિજિડ, ફ્લેક્સિબલ નથી, રિજિડ, જડ જેવા. રિજિડ એટલે કેવા? જે બદલી ન શકાય એવું. They consider the change as a threat rather than opportunity. થ્રેટ છે, બદલાવ છે એને એક તકની તરીકે જોતા નથી, but it is a quite threat. People don't want to change their habit, and whenever the people see the change, they will not accept or see the opportunity as a progress, but they see it or consider it with the pessimism, like they consider it as a negative. People always resist to change. They don't want to accept the change. They wanted to continue with their routine things. So it is quite harmful. So rigidity of our people or rigidity of the people of our country basically creates the obstacles for the growth and the development of the entrepreneurial class. કાંઈ નવું કરવું નથી, નવું કરશું ને આવી મેન્ટેલિટી, કાંઈ નવું કરવું નથી, જે છે એ બરાબર છે, નવું કરશું તો સાવ જાશું છે એ વયું જશે. Clear? So doubtful eyes, they see the changes with the doubtful eyes. નહીં થાય તો, આવું થશે તો, છે એ રાખીએ તો, સાવ બગડશે તો. સો અહીંયા શું કહેવામાં આવે છે? they will not enjoy the innovation and changes. કોઈ પણ બદલાવ આવશે એને માણશે નહીં, પણ ઓર ફ્રસ્ટ્રેટ થઈ જશે, ઓર એ વસ્તુને ડાઉટફુલ આઈસથી જોશે અને એ વસ્તુમાં ઓર ડાયવર્ટ થઈ જશે. Clear? They don't believe in the innovation. એમ કે વાડે ઘડે શું બદલ કરવું, લોકો આપણું નહીં વાપરે, કેમ કે વાડે ઘડે આપણે બદલી રાખીએ છીએ. એક ધારી વસ્તુ હોવી જોઈએ, વર્ષો વર્ષ એક ધારું જોવું જોઈએ, એને બદલવાનું ના હોય વસ્તુને. ક્લિયર? સો આ જે ડાઉટફુલ અપ્રોચ ટુવર્ડ ધ પ્રોગ્રેસ ઉપમાં ઓલવેઝ ડાઉટફુલ. આમ કરશું તો આમ થશે, તો આમ કરશું તો આમ થઈ જશે. તો સો દે ઓલવેઝ રેઝિસ્ટ ધ ચેન્જ. બદલાવ કોઈ કરવો નથી, જે ચાલે છે એ સરસ જ ચાલે છે માનીને ચાલવાનું એ વસ્તુ. સ્કેરસિટી ઓફ કેપિટલ. હવે તમને ખબર જ છે કે ભાઈ ફંડામેન્ટલ રિક્વાયરમેન્ટ ઓફ એવરી બિઝનેસ ઇઝ ટુ હેવ અ કોન્સ્ટન્ટ ફ્લો ઓફ કેપિટલ. કોઈ પણ ધંધાની પાયાની જરૂરિયાત શું છે કે મૂડી સદંતર મળતી રહેવી જોઈએ, એ પહેલી જરૂરિયાત છે. પણ અહીંયા શું છે કે ભાઈ પીપલ ડોન્ટ વોન્ટ ટુ ટેક અ રિસ્ક. they are risk aversion. ભાઈ જોખમ લેવું નથી, શાંતિથી જીવીએ છીએ, ઓછું તો ઓછું જીવશું, ઓછું માણશું, પણ જોખમ લેવું નથી, એવી એક ઇન્ડિયન પીપલની મેન્ટેલિટી છે. they are not the risk taker person. જોખમ સરળતાથી અને હસતા મોઢે લે એવા લોકો નથી. ઓલવેઝ એક સિક્યોર લાઈફ જીવવાવાળા છે. એટલે જ આપણે તો 8 દિવસ 7 દિવસ અઠવાડિયાના કામ કરીએ ને, 7 દિવસ 7 દિવસ. જ્યારે ફોરેનની અંદર શું છે, 5 days વર્કિંગ એન્ડ 2 days એન્જોયમેન્ટ. they spend almost all the amount on their enjoyment. આપણે તો સેવિંગ જ કરશું. મરીએ ત્યારે બેલેન્સ શીટમાં સેવિંગ્સ વધારે હશે, માણ્યું તો કે કાંઈ નહીં, એનું લિસ્ટ બહુ ઓછું છે, લિમિટેડ છે. બિકોઝ ઓફ ઇનસિક્યોર નેચર. આપણો નેચર કેવો છે? બહુ ઇનસિક્યોરિટીવાળો નેચર છે. સો વી ડોન્ટ વોન્ટ ટુ સ્પેન્ડ અમાઉન્ટ, વી ડોન્ટ વોન્ટ ટુ ઇન્વેસ્ટ અ કેપિટલ in industry, but rather we wish to spend a amount on unproductive things, unnecessary things. એટલે કે ગોલ્ડ લેવું તો લઈ લેશે, લેન્ડ લેવી છે, હાઉસ હોલ્ડ પરચેસ કરવા છે તો ઠીક છે, એના ઉપર રાખશે. ધંધામાં એટલું રૂપિયા ના, પાછું એમાં વહે જાય તો ધંધામાં ડૂબી જાય તો હાવ જાય, મૂડી જાય, એવી એક મેન્ટાલિટી. ક્લિયર?
લિમિટેડ ટ્રેનિંગ ફેસિલિટીઝ. તો આપણે લોકો પહેલે જ દિવસે ભણી ગયા હતા કે એન્ટરપ્રિન્યોર્સ આર નોટ બોર્ન, દે હેવ ટુ પ્રિપેર, દે આર મેડ. ધંધાર્થીઓ જન્મીને આવતા નથી, એમને બનાવવા પડે છે, એમને ઊભા કરવા પડે છે, એમને શીખડાવવા પડે છે, એમને પ્રિપેર કરવા પડે છે. ક્લિયર? સો અહીંયા શું કહે છે કે ભાઈ ઓવર હિયર training and the encouragement are still very limited concerning at present in our country. આજની તારીખે ધંધાર્થીઓ માટે ટ્રેનિંગ, પપ્પા એમ કહેશે, સન એમ કહેશે કે આઈ વોન્ટેડ ટુ ગો ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ કોર્સ. તો કહેશે શું આવા કોર્સ, ધંધા શીખવાના કોઈ કોર્સ કરવાના હોય? અમે વર્ષોથી ધંધો કરીએ છીએ, ભણ્યા નથી તો ધંધો કરીએ છીએ. તમે તો બેઝિક તો ભણ્યા છે, તો આવા ધંધા કરવાનો કોર્સ શીખવાનો, ધંધે બેસી જાય એટલે ધંધો આવડી જશે. ધીસ ઇઝ ધ મેન્ટાલિટી ઓફ અ પીપલ. સો ટિલ ટુડે, આજની તારીખે એ લોકોને તાલીમ આપવી, ધંધાર્થીઓને તાલીમ અને એનું એન્કરેજમેન્ટ, એને બહુ લિમિટેડ ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. લેક ઓફ ટેકનિકલ એજ્યુકેશન્સ. એની અંદર શું કહે છે કે ભાઈ વીકનેસ ઓફ અવર એજ્યુકેશન સિસ્ટમ ઇઝ અવર એજ્યુકેશન સિસ્ટમ પ્લેસ અ મોર ઇમ્પોર્ટન્સ ટુ ધ કન્સેપ્ટ, દેટ મીન્સ ટુ થિયોરિટિકલ નોલેજ. વી ગીવ અ લેસ ઇમ્પોર્ટન્સ ટુ ધ ટેકનિકલ નોલેજ, ઓક્યુપેશનલ નોલેજ. આપણે ત્યાં આખો દિવસ બધા વાંચતા જ હશે, જ્યારે ફોરેનની અંદર એ વસ્તુ નથી. આખો કોર્સ તમારે ભણવાનો હોય તો 2-3 દિવસ જ જવાનું હોય કોલેજ, 2-3 દિવસ ટ્રેનિંગમાં જવાનું હોય, પછી ધીમે ધીમે તો 1 દિવસ જ કોલેજ જવાનું હોય, પછી ટ્રેનિંગમાં જ જવાનું હોય તમને. સો they basically blend both the things, technical knowledge and occupational knowledge અને theoretical knowledge. આ બધી વસ્તુનું બ્લેન્ડિંગ છે ફોરેનની અંદર, આપણે ત્યાં નથી. સો વી ગીવ અ મોર ઇમ્પોર્ટન્સ ટુ ધ થિયોરિટિકલ નોલેજ. બુકવામાં આપણે કહીએ ને બુકનો કીડો ભણે જ રાખે, એટલું ભણ્યા પણ પછી કંઈ પ્રેક્ટિકલી આવડતું નથી, એ વસ્તુ નીકળે છે. સો લેસ અટેન્શન ટુવર્ડ ધ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. વી ડોન્ટ બિલીવ ઇન ધ મચ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. સો ધ વર્કિંગ સિસ્ટમ ઓફ ધ ઇન્ડસ્ટ્રી સ્ટીલ રિમેન્સ ટ્રેડિશનલ. આજની તારીખે આપણે ત્યાં ધંધો ગમે એવડી મોટી ઇન્ડસ્ટ્રી હશે, પણ એ ઇન્ડસ્ટ્રી ચાલશે કેવી રીતના? ટ્રેડિશનલ ઇન્ડિયન ટ્રેડિશનલ નોર્મ્સ મુજબ જ ચાલશે. દેર ઇઝ નો મોમેન્ટિંગ. આપણી આ પ્રોડક્ટ ચાલે જ છે તો પછી નવું કાઢવાની શું જરૂર છે? નવું લોકોને નહીં ગમે તો આ ગમે જ છે તો પછી શું બદલવાની જરૂર છે? આ મેન્ટેલિટીથી ચાલે છે આજની તારીખે ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ નંબર 9, insufficient government facilities. If you wish to start up the business, then you need a particular place, water facility, electricity facility, બધી ફેસિલિટીઝ તમારે જોઈએ અને એ બધી ફેસિલિટી તમને ધંધો ચાલુ કરો તો કોણ પ્રોવાઈડ કરે? ગવર્મેન્ટ. બટ સમવેર ડાઉન ધ લાઇન ગવર્મેન્ટ બેઝિકલી ફેલ્સ ટુ પ્રોવાઈડ ધીસ પર્ટિક્યુલર ફેસિલિટી, ઓર દે આર પ્રોવાઇડિંગ ધ ફેસિલિટી એટ ઇનસફિશિયન્ટ લેવલ. ફેસિલિટી કદાચ છે, મળે છે, પણ પુઅર ફેસિલિટી મળે છે. ફેસિલિટી મળે છે પણ અમર્યાદિત, અપૂરતી ફેસિલિટી મળે છે. સો આ જે પ્રોબ્લેમ છે ગવર્મેન્ટ બધી ફેસિલિટીઝ, ચલો હું ધંધો તો સ્ટાર્ટ કરું પણ મને સબસિડી મળવી જોઈએ, મને વોટર ફેસિલિટી મળવી જોઈએ, મને લેન્ડનું અલોટમેન્ટ સસ્તા ભાવે થવું જોઈએ, મને ટેક્સમાં રિલીફ મળવી જોઈએ, એ તો કાંઈ પાછું છે નહીં. ક્લિયર? સો ગવર્મેન્ટ સપોર્ટ જે મળવો જોઈએ ને ક્યાં અપૂરતો મળે છે એની વાત કરે છે. લૂઝ પોલિસી ઓફ એડમિનિસ્ટ્રેશન્સ. લૂઝ પોલિસી ઓફ એડમિનિસ્ટ્રેશનનો મતલબ શું કહે છે કે ભાઈ વર્કિંગ સક્સેસ ઓફ એની ફિલ્ડ ઇઝ ડિપેન્ડ્સ ઓન ધ વર્કિંગ કેપેસિટી ઓફ એડમિનિસ્ટ્રેશન. તમારું એડમિનિસ્ટ્રેશન, તમારું સંચાલન કેટલું સક્ષમ છે ને એના ઉપર તમારો પ્રોગ્રામ કેટલો સક્સેસ જશે. કોઈ ઇવેન્ટ મેનેજમેન્ટ વાળો રાખ્યો છે, એ ઇવેન્ટ સક્સેસફુલ જાય છે કારણ કે ઇવેન્ટ મેનેજર જે હતો એને બહુ સરસ રીતે એ વસ્તુ ઓર્ગેનાઇઝ કરી છે, એટલે ઇવેન્ટ સક્સેસફુલ છે. સારી હોટલમાં ઇવેન્ટ રાખી દેશો, સારું જમવાનું રાખી દેશો તો સક્સેસફુલ નહીં જાય. પણ એ સક્સેસફુલ ક્યારે જશે કે જે વ્યક્તિ એડમિનિસ્ટ્રેટર એ ઇવેન્ટનું સંચાલન કરે છે, બહુ સક્ષમ છે, બહુ સરસ રીતે એ સંચાલન કરે છે ત્યારે. ક્લિયર? તો આપણે અહીંયા શું છે કે અવર ટ્રેડિશનલ સિસ્ટમ
or administration system is quite traditional and very lazy and rigid. આપણી જે ઇન્ડિયન ટ્રેડિશનલ સિસ્ટમ છે સંચાલકીય સિસ્ટમ એ બહુ ધીમી છે, બહુ રિજિડ છે. આપણે હમણાં જ જોઈએ તો બધા કર્ફ્યુ અચાનકથી આવી ગયા, બરાબર. હવે ન્યૂઝમાં એવી રીતના આવે છે કે લોકોએ પાર્ટી પ્લોટ બુક કરાવી દીધા, કેટરિંગ બુક કરાવી દીધું, બધે પેમેન્ટ લઈ લીધું. તો કલેક્ટર કચેરીએ બધા ગયા અને કીધું આવી રીતના પેમેન્ટ થઈ ગયું છે, તો બધું કેવી રીતના લગ્ન ને એ બધું અમારે લોકોને અત્યારે તમે બધી છૂટ કેવી રીતના આપશો, શું કામ કરશો, કેવી રીતના કરશો, અમારે કંકોત્રીઓ છપાઈ બધું દેવાઈ ગઈ છે, હજી પરિપત્ર આવ્યો નથી. સાંભળ્યું? તો આનો મતલબ શું થયો કે સિસ્ટમ્સ આર ક્વાઇટ રિજિડ, સ્લો, વેરી લેઝી. તમે કોઈ ડિસિઝન્સ તો હજી લીધા નથી ને કર્ફ્યુ લાદી દીધો છે. સો ફિયર ઓફ રાઇવલ્સ. અહીંયા શું કહે છે કે ભાઈ મેજોરિટી ઓફ ધ એન્ટરપ્રિન્યોર સ્ટાર્ટ ઇટ્સ અ બિઝનેસ એટ સ્મોલ સ્કેલ. મોટા ભાગના ધંધાર્થીઓ એવા હશે કે જે મોટા મોટા ડાયરેક્ટ બિઝનેસ ચાલુ નહીં કરે, નાના ધંધાથી મોટે સુધી પહોંચ્યા હશે. તો સ્મોલ એન્ટરપ્રિન્યોર્સ વિલ પ્રોડ્યુસ ધ પ્રોડક્ટ એન્ડ ધ સેમ પ્રોડક્ટ અગેન પ્રોડ્યુસ્ડ બાય બિગ એન્ટરપ્રિન્યોર્સ. નાના નાના ધંધાર્થીઓ જે ઉત્પાદન કરે છે એવું જ પ્રોડક્ટનું ઉત્પાદન કોણ કરે છે? સામે મોટા ધંધાર્થીઓ. રાઇવલ્સ એટલે હરીફો. ક્લિયર? તો they always feel that, they always have a fear that if we are not able to succeed or if we are not able to exist in the market against the big competitors, then એના મનમાં હંમેશને માટે એક ડર હોય છે કે આપણે ક્યાંક આ કોમ્પિટિટર્સ છે એની સામે ઊભા નહીં રહી શકીએ, તો આપણે ક્યાંક આ કોમ્પિટિટર્સ છે એને બીટ નહીં કરી શકીએ. તો સે ફોર એક્ઝામ્પલ બાલાજીવાળા બધા નમકીન બનાવે છે તો એ ઓટોમેટિક છે, મશીન પ્લાન્ટ છે, અને ઘરે એક વ્યક્તિ નમકીન બનાવતો હશે તો નેચરલી એની કોસ્ટ વધશે, એની લેબર વધશે. તો બાલાજીવાળા બલ્કમાં બનાવે છે તો એને વધારે સસ્તામાં પડશે, સસ્તામાં વેચશે. તો સામે બીજો નમકીન જે ઘરઘરા બનાવે છે અને પેકિંગ કરીને આપે છે એ વ્યક્તિ ટકી શકશે ના. સો it basically affect their enthusiasm and the confidence. એ લોકોનો ઉત્સાહ ભાંગી નાખે છે, એ લોકોનો એક કોન્ફિડન્સ છે, વિશ્વાસ છે, ભાંગી નાખે છે. તો સ્મોલ એન્ટરપ્રિન્યોર્સ ડોન્ટ વોન્ટ ટુ એન્ટર ઇન ટુ ધ માર્કેટ. જ્યાં લાર્જ ઇન્ડસ્ટ્રીઝનું એક્ઝિસ્ટન્સ હશે એવા એરિયામાં સ્મોલ એન્ટરપ્રિન્યોર્સ આવશે નહીં. સ્ટ્રિક્ટ લીગલ સિસ્ટમ્સ એન્ડ કંટ્રોલ. આપણે ત્યાં શું થશે કે ભાઈ entrepreneur has to pass through the complex legal procedures, and besides this they have to face lots of government control. આખો દિવસ કચેરીને ધક્કા થશે, બધી વસ્તુઓ ગવર્મેન્ટને પૂછીને કરવી પડશે. એટલે એમ કહેશે ધંધો ચાલુ કરીએ તો જેટલી ઉપાધિ શું બનાવવું, પ્રોડક્શન કેમ કરવું અને કેટલું કરવું એની નહીં હોય, એને કરતાં વધારે ગવર્મેન્ટ કામની હશે. જેટલું ટાઈમ ઇન્ડસ્ટ્રી પ્રોડક્ટ ખાઈ નથી જતો બનાવવામાં, વેચવામાં, એટલો એ ટાઈમ ધંધામાં નથી જતો, એટલો ગવર્મેન્ટ ઓફિસે ટાઈમ કાઢવો પડે છે. ફોર ઈચ એન્ડ એવરીથિંગ યુ રિક્વાયર ટુ ઓબ્ટેન ધ પ્રાયર પરમિશન ફ્રોમ ગવર્મેન્ટ. દરેક વસ્તુ માટે એકને એક પ્રોસેસ ગવર્મેન્ટની ફોલો કરો, વળી પરમિશન્સ લ્યો, વળી આગળ વધો. લેક ઓફ એન્ટરપ્રિન્યોર ટેન્ડન્સી. એનો મતલબ શું કહે છે કે નાવડેઝ people don't want to take up with the risk, they wanted to have a secure life. લોકોને હવે બહુ જોખમ લેવું નથી, સિક્યોર લાઈફ જોઈએ છે. they wanted to go for job કારણ કે ત્યાં ફિક્સ ઇન્કમ છે. so youth of our country basically prefer the job rather than entry into the field work or to setting up the industry. so lack of entrepreneurship tendency, આ એક ધંધો કરવો છે, સેલ્ફ એમ્પ્લોયમેન્ટની એક ટેન્ડન્સી નથી કે ભાઈ કાલ સવાર ધંધો ચાલે ખરા ન ચાલે. હવે ગ્લોબલ એન્વાયરમેન્ટમાં આપણે ઓપરેટ થઈએ છીએ, એવડી મોટી કોમ્પિટિશન્સ છે, આ બધી વસ્તુઓ છે. હવે ધંધો કરવો ઇઝી નથી, એના કરતાં આરામથી જોબ કરો, સવારે 10 વાગે જાઓ, સાંજે 6:30 છૂટા અને ફિક્સ ઇન્કમ તો કરી. આ ટેન્ડન્સી થઈ ગઈ છે યુથની. દે વોન્ટ અ સિક્યોર લાઈફ. ક્લિયર? દે ડોન્ટ વોન્ટ ટુ સી ધ અપ્સ એન્ડ ડાઉન્સ ઓફ ધ બિઝનેસ. ધંધાની ઉતાર ચઢાવ હવે લોકોને સહન નથી કરવી, જોવી નથી. ફિક્સ ઇન્કમ, કમ્ફર્ટ લાઈફ, એકધારી લાઈફ જોઈએ છે.
So they don't want to go for entrepreneurship, but rather they wish to go for job. Obstructions of the development of the public sector. હવે અહીંયા શું કહે છે કે પબ્લિક સેક્ટર્સ આર ક્વાઇટ મોર એઝ કમ્પેર્ડ ટુ ધ પ્રાઇવેટ સેક્ટર્સ. પ્રાઇવેટ સેક્ટર્સની કમ્પેરિઝનમાં પબ્લિક સેક્ટર્સ ઘણા બધા હતા શરૂઆતમાં, આફ્ટર ધ ઇન્ડિપેન્ડન્સની વાત કરું છું, કારણ કે ગવર્મેન્ટ હેઝ ટેકન ધ ઇનિશિયેટિવ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ બિઝનેસ. ગવર્મેન્ટે ઇનિશિયેટિવ લીધો હતો કે ધંધાને ડેવલપ કરવો છે, એટલા માટે તો ગવર્મેન્ટે ઇનિશિયેટિવ્સ લીધો હતો એટલે બહુ બધું પબ્લિક સેક્ટર્સની અંદર કામ થતું હતું. પબ્લિક સેક્ટર્સ બહુ બધા ઓપરેટ થતું હતું. ક્યાંક પ્રાઇવેટ સેક્ટર્સને એવું લાગતું હતું કે વી આર ડિપ્રાઇવ્ડ ફ્રોમ ધી રિસોર્સિસ, એક્સેસ ઓફ રિસોર્સિસ. ક્યાંક આપણને આપણા ધંધામાં જોઈતા રિસોર્સિસથી વંચિત રાખવામાં આવે છે. ક્લિયર? હાઈ રેટ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. Entrepreneur has to give away the major part of their income to the government in the form of taxes. જેટલો પણ પ્રોફિટ થશે એમાંથી 40% તો ટેક્સ ભરી દેવાનો રહેશે. તે લોકો શું કરશે કે આપણે આટલી મહેનત કરીએ, આટલું મહેનતથી ધંધો ઊભો કરીએ, આવડું મોટું રિસ્ક લઈએ, જોખમ લઈએ અને ધંધો શરૂ કરીએ છીએ. ધંધાનો જે કોઈ પ્રોફિટ થશે એમાંથી ગવર્મેન્ટ તો પાછા ઊભા ને ઊભા હશે. એના કરતાં આટલું જ કમાવાનું છે તો એ જોબમાં ન કમાય, એ એક ટેન્ડન્સી રાખશે લોકો. ક્લિયર? સો હાઈ રેટ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, ગવર્મેન્ટના ટેક્સીસનો હાઈ રેટ છે એટલે લોકો ડોન્ટ વોન્ટ ટુ ગો ફોર બિઝનેસ. સો ટુડે હિયર વી આર કમ્પ્લીટિંગ વિથ ધ સિંગલ ટોપિક, that is the causes of insufficient development of entrepreneurial class in India. હવે આપણે આવતીકાલે આપણો લાસ્ટ ટોપિક કમ્પ્લીટ કરશું, અને that is the suggestion for the quick development of entrepreneurial class in India. એ આવતીકાલે લઈ ટુમોરો વિલ ફિનિશ અપ વિથ ધીસ પર્ટિક્યુલર યુનિટ. આ યુનિટ આપણે યુનિટ 1 ચેપ્ટર 2 કમ્પ્લીટ કરશું. ક્લિયર? સો આજે આપણે 15 કારણો એવા જોયા કે જેને લીધે ધંધાર્થી વર્ગનો વિકાસ ક્યાંક અટકે છે, વિકાસમાં એ વસ્તુઓ અવરોધરૂપ થાય છે એના માટે. આવતીકાલનો ટોપિક છે દેટ ઇઝ ધ સજેશન્સ ફોર ધ ક્વિક ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોર ક્લાસ, એટલે કે ઝડપથી ધંધાર્થી વર્ગ ઊભા થઈ શકે એના માટે શું કાર્યવાહી થઈ શકે, કયા કયા સજેશન્સ છે એની વાત કરશું. સો થેન્ક યુ સો મચ.